કે નથુરામ ગોડસેનો એક ભાઈ હતો ગોપાલ ગોડસે, એને પણ જેલ થઈ, પછી બહાર આવીને એને પુસ્તક લખ્યું. આવું જ નથુરામે જે નિવેદન આપ્યું હતું કોર્ટમાં, જે સાવરકરે લખેલું હોવાનું કહેવાય છે, એવું જ એવું છે ને, ઇમોશનલ હોય, અર્ધ સત્ય જૂઠાણા બધાનું મિશ્રણ હોય. અને આમનો ખ્યાલ શું છે કે તમે રામને યાદ કરતા જય સિયા રામ કહેનારા હિન્દુ હોય પૂરતું નથી. તમારા મુસલમાનોને ધિક્કારવા પડે તો તમે હિન્દુ. અમારા મુસલમાન પ્રત્યેના ધિક્કારને તમારે શેર કરવો પડે તો તમે હિન્દુ. આમને ગોડસે ગેંગ આખી જે છે, જે આખું યંત્ર છે, એમને પાકિસ્તાનમાં જે નિર્દોષ હિન્દુઓ પર અત્યાચાર થયા એનો બદલો ભારતમાં નિર્દોષ મુસલમાનો પર અત્યાચાર કરીને લેવો હતો. એવું નથી, હું કોઈને મારવાનું સમર્થન નથી કરતો, પણ એવું નહીં કે ચાલો 4 મુસલમાન ગુંડા જોડે જઈને પાકિસ્તાનમાં જઈને કાવતરું કરીએ, 4 મુસલમાન ગુંડાને મારીએ. મારવાનું હજી કોઈ એવું નથી કહેતો, પણ આમની બહાદુરીનો શું ખ્યાલ છે ને એ હું તમને કહું છું. એમની બહાદુરીનો ખ્યાલ ગુંડાને મારવાનો નથી, એમની બહાદુરીનો ખ્યાલ નિર્દોષોને મારવાનો છે. જ્યાં આપણે સલામત રહીએ અને આપણે બહાદુર કહેવાઈએ. તો ગોપાલ ગોડસે પુસ્તક લખ્યું જેલની બહાર આવીને, અને એટલા બધા જુઠ્ઠાણાથી ભરપૂર અર્ધ સત્યો, એમાં એવા ઈશારા કરેલા કે વલ્લભભાઈ પટેલ અમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા વગેરે વગેરે. પછી મહારાષ્ટ્રના એક બહુ જ મોટા સાહિત્યકાર નરહર કુરુંદકર, એને ગોપાલ ગોડસે, આ બધા ચેમ્પિયન પ્રજા, એટલે એમને ખબર પડે કે આપણે જૂઠાણું છે, હવે એને કોઈક રીતે રિસ્પેક્ટેબિલિટી, સન્માન તો આપવું પડે કે જેથી લોકો ગંભીરતાથી લે. તો એણે નરહર કુરુંદકરને કીધું કે તમે આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપો. હવે કુરુંદકર ગાંધીજીના પ્રેમી ખરા, પણ એવા કંઠીબંધા ગાંધીવાદી નહીં. એમણે એ પુસ્તકની પ્રસ્તાવના લખી, અને પેલા એ અંદર જે દેખીતા જૂઠાણા કે અર્ધ સત્યો ચલાયા છે એને કુરુંદકરે પ્રસ્તાવનામાં નોંધ્યા. બહુ જ શુદ્ધ શુદ્ધ મરાઠીમાં અને બહુ સારી રીતે અને વિવેકપૂર્વક, કારણ કે પુસ્તકની પ્રસ્તાવનામાં એ છપાવવાનું હતું. હવે એવું છે કે કુરુંદકરને લખવાનું કહેલું, કુરુંદકરનું એવડું મોટું નામ, એટલે ગોપાલે પહેલી આવૃત્તિમાં તો આ પ્રસ્તાવના છાપી, પણ એ પછીની બધી જ આવૃત્તિમાં પ્રસ્તાવના કાઢી નાખી, કારણ કે એમાં એનો જે ખેલ હતો એ ઉઘાડો પડી જતો હતો. એટલે ત્યાર પછી જે સાબરમતી આશ્રમનું સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ છે, એણે કુરુંદકરની એ પ્રસ્તાવનાનું ગુજરાતી કર્યું, અને પુસ્તિકા શહીદી ગાંધીની કે ગોડસેની, ગાંધીજીની કે ગોડસેની, કુરુંદકરે પણ પછી એ પ્રસ્તાવનાને એમના બીજા કોઈ મરાઠી નિબંધ સંગ્રહોમાં એવી રીતે લીધી. તો આ લોકોનું આખું તંત્ર આવી રીતે ચાલે છે.